પર એલારા કેપિટલનો એક રિપોર્ટ જાહેર થતો દેખાયો છે અને ઓટો OEMs પર ખાસ કરીને Q2 FY26 સુધી માટેની અપેક્ષા શું બનતી દેખાઈ રહી છે આ રિપોર્ટમાં તેણે જણાવ્યું છે। વિગતો લઈએ, સહયોગી શ્રદ્ધા આપણી સાથે જોડાઈ ગયા છે। શ્રદ્ધા, ગુડ આફ્ટરનૂન। જણાવો, એલારા કેપિટલના આ રિપોર્ટમાં શું બહાર આવ્યું છે? જી ગુડ આફ્ટરનૂન। એલારા કેપિટલનો ઓટોસ પર રિપોર્ટ આવ્યો છે। સૌથી પહેલાં ઓટો OEMs એટલે ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર્સ પર તેઓની Q2 FY26 માટેની અપેક્ષા તેઓએ જાહેર કરી છે। તેઓનું કહેવું છે કે ટુ વ્હીલર ફોકસ્ડ કંપનીઓ જે છે ત્યાં ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેસિસ પર આઉટશાઇન કરતી જોવા મળી શકે છે। આવકના ફ્રન્ટ પર વાત કરીએ તો ટાટા મોટર્સ સિવાયની જે કંપની છે ત્યાં 17% યર ઓન યર અને 9% ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેસિસ પર ઇમ્પ્રુવમેન્ટ જોવા મળી શકે છે। મોટાભાગના સેગમેન્ટમાં લો સિંગલ ડિજિટથી લઈને હાઈ ડબલ ડિજિટ સુધીના વોલ્યુમ ગ્રોથ જોવા મળી શકે છે। ફેસ્ટિવ સિઝન જે ચાલી રહી છે અને સાથે જ GST રેટ કટ આપણે જોયા છે રિસેન્ટલી, તેના લીધે વોલ્યુમમાં પણ વધારો જોવા મળ્યો છે। પેસેન્જર વ્હીકલ્સ અને ટુ વ્હીલર્સ માટે ડિમાન્ડ સ્ટેબલ રહેતી જોવા મળશે। ત્યારબાદ ઓટો એન્સિલિયરી કંપની પર તેઓએ Q2 FY26 માટેની અપેક્ષા જાહેર કરી છે। તેઓનું કહેવું છે કે અહીંયા 5% યર ઓન યર બેસિસ પર ટોપલાઇન ગ્રોથ જોવા મળી શકે છે। ટાયર કંપનીઝના માર્જિનમાં સિક્વન્શિયલ ઇમ્પ્રુવમેન્ટ જે જોવા મળી હતી તે કન્ટિન્યુ રહેશે। સંવર્ધન મધરસન, સોના BMW અને ભારત ફોર્જ જેવી કંપનીઓમાં થોડું માર્જિન કોન્ટ્રેક્શન જોવા મળી શકે છે। ત્યારબાદ ઓવરઓલ ઓટો સેક્ટર પર તેઓએ Q2 FY26 માટે કહ્યું છે કે ટુ વ્હીલર સેગમેન્ટમાં એબિટા માર્જિન યર ઓન યર બેસિસ પર વધી શકે છે। ટુ વ્હીલર OEMs રોયલ એનફિલ્ડ સિવાયની જે કંપનીઝ છે તેમાં 30થી લઈને 130 બેસિસ પોઈન્ટ યર ઓન યર બેસિસ પર માર્જિનમાં વધારો જોવા મળી શકે છે। મજબૂત વોલ્યુમ ગ્રોથ છતાં પણ પેસેન્જર વ્હીકલ માર્જિન નિરાશાજનક જોવા મળી શકે છે। બજાજ ઓટો અને ટાટા મોટર્સ ઇન્ડિયા પેસેન્જર વ્હીકલ માટે મિક્સ પોઝિટિવ સાબિત થઈ શકે છે ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેસિસ પર, જ્યારે M&M ઓટો અને રોયલ એનફિલ્ડ માટે જે મિક્સ છે તે નેગેટિવ સાબિત થઈ શકે છે ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેસિસ પર। મારુતિ માટે ડોમેસ્ટિક મિક્સ ન્યુટ્રલ છે Q ઓન Q બેસિસ પર, જ્યારે વિટારાનું જે એક્સપોર્ટ છે તે એવરેજ સેલિંગ પ્રાઇસને સપોર્ટ કરતું જોવા મળી શકે છે। તો આ રીતે એક ઓવરઓલ ઓટો સેક્ટર પર રિપોર્ટ આવતો આપણને જોવા મળી રહ્યો છે। ઓકે, તો આ વ્યૂ અને આ રિપોર્ટ પર એક ફોકસ રાખવાનું રહેશે। આભાર શ્રદ્ધા આપનો સમગ્ર માહિતી આપવા માટે। તો જે રીતનો રિપોર્ટ આપણને બનતો દેખાઈ રહ્યો છે, ખાસ ટુ વ્હીલર્સ પર ફોકસ કરવામાં આવ્યું છે અને QQ બેઝિસ પર કંપની જે છે ટુ વ્હીલર્સ કંપની તે આપણને અહીંયાથી આઉટપરફોર્મ કરતી દેખાઈ રહી છે, એટલે અહીંયા એક ધ્યાન રહેશે। પણ વાત કરી લઈએ તો અહીંયા જે રીતનું કામકાજ આપણને કિરણ બનતું દેખાઈ રહ્યું છે ઓટો સ્પેસમાં, જો ટાટા મોટર્સની આપણે ચર્ચા કરીએ તો રેકોર્ડ લેવલ્સ પર સેલ્સ આપણને આવતો દેખાયો છે। નવરાત્રિથી અત્યાર સુધી દિવાળી સુધીની જો વાત કરી લઈએ તો TVS મોટર માટે નવી ડિઝાઇન સ્કેચનું અનાવરણ કર્યું છે, એના સમાચાર પોઝિટિવ બનતા દેખાયા છે અને ઓવરઓલ ઓટો સ્પેસ પણ એક પોઝિટિવિટી બતાવી રહ્યું છે। આ સ્પેસમાં ક્યાં ફોકસ કરી રહ્યા છો અને ક્યાં નજર રાખવી અત્યારે? ઓવરઓલ અગર નિફ્ટી ઓટોની આપણે વાત કરીએ તો એક સારી એવી રેલી પછી આપણે જોયું કે કન્સોલિડેશન સ્ટાર્ટ થયું હતું સપ્ટેમ્બર મહિનાથી। સપ્ટેમ્બર મહિનાના જે હાઈઝ હતા એની આજુબાજુ અત્યારે નિફ્ટી ઓટો ટ્રેડ કરી રહ્યું છે। એટલે ઓવરઓલ તમે ચાર્ટ પેટર્ન જોશો, ગયા સપ્ટેમ્બર 2024 થી લઈને આ સપ્ટેમ્બર 2024, તો પ્રીવિયસ યરમાં એટલે કે 2024 સપ્ટેમ્બરમાં 27,350 400 ની આજુબાજુના ટોપ બનાવ્યા હતા। આ વખતે પણ આપણે સેમ સપ્ટેમ્બર મહિનાની અંદર જોઈએ છે 27,400 ની આજુબાજુ માર્કેટે એના ટોપ બનાવ્યા છે। ઓવરઓલ આખા વર્ષના ચાર્ટને તમે જોશો તો એક કપ એન્ડ હેન્ડલ પેટર્ન બની રહી છે। ઓવરઓલ સ્ટ્રોંગ પેટર્ન છે। ઓવરઓલ જે રીતે ચાર્ટ પેટર્ન જોતા અમને એવું લાગી રહ્યું છે કે અહીંયાથી પણ આ રેલી કન્ટિન્યુ થઈ શકે છે અને દેર આર ચાન્સીસ કે નીચેમાં જ્યાં સુધી 26,300 26,400 ના લેવલ બ્રેક નથી થતા ત્યાં સુધીમાં ડેફિનેટલી અહીંયાથી આ તેજી કન્ટિન્યુ રહી શકે છે। તો મારા હિસાબથી નિફ્ટી ઓટોની અંદર ડેફિનેટલી તેજી રાખવી જોઈએ અને બની રહેશે। હવે સ્ટોક સ્પેસિફિક જો આપણે કરીએ તો સ્ટોક સ્પેસિફિકમાં કશે ને કશે હીરો મોટર કોર્પ છે, ત્યાં એક સારી એવી રેલી આવી ગઈ છે। ટુ વ્હીલર સ્ટોકમાં તમે બીજું જોશો તો બજાજ ઓટોમાં હજી સુધી રેલી પેન્ડિંગ છે એવું આપણે કહી શકીએ। તો એક કેચઅપ રેલી બજાજ ઓટોમાં ચોક્કસ જ આવી શકશે। તો બજાજ ઓટોના કાઉન્ટર ઉપર ધ્યાન રાખો, એક અસેન્ડિંગ ટ્રાયેંગલ પેટર્ન બ્રેકઆઉટ આપણને જોવા મળ્યું છે। આજના મારા ટ્રેડિંગ કોલમાં પણ બજાજ ઓટો સામેલ છે। સો બજાજ ઓટો જ્યાં સુધી 9,000ની ઉપર યા તો 8,900 ની ઉપર ટ્રેડ કરે છે તમે લોંગ કરીને ચાલી શકો છો। ઉપરમાં ફરીથી 95 9600 સુધીના ટાર્ગેટ આવી શકે છે અને જે સ્ટોપ લોસ આપણે મેન્ટેન કરવાનો છે 8,900 ના નીચે મેન્ટેન કરવાનો છે। તો રિસ્ક રિવોર્ડ રેશિયો ઘણો ફેવરેબલ છે। બજાજ ઓટો એક અમારો પ્રિફર્ડ પિક છે। બીજી તરફ ફોર વ્હીલર સ્ટોક્સની અંદર તમે જોશો તો મારુતિની અંદર એક ફ્રેશ બ્રેકઆઉટ છે, M&M ઓલરેડી સારું રિટર્ન આપી ચૂક્યો છે, પરંતુ આ બધાની વચ્ચે જે અંડરપરફોર્મ સ્ટોક્સ છે ટાટા મોટર્સ છે। હવે ટાટા મોટર તમે અત્યારે જોશો તો આફ્ટર ડીમર્જ અત્યારે 400 રૂપિયાની આજુબાજુનું વેલ્યુ પર ટ્રેડ કરી રહ્યો છે। ઓવરઓલ જે રીતે ચાર્ટ પેટર્ન અહીંયા છે 380 385 એનો એક સ્ટ્રોંગ સપોર્ટ છે।
3 દિવસ પહેલા એના લો ટચ કરી એક રિબાઉન્ડ આપણને જોવા મળે છે. મૂવિંગ એવરેજ ક્લસ્ટર રેઝિસ્ટન્સ જે આપણને જોવા મળે છે 415 ની આજુબાજુ જોવા મળે છે. જેવું 415 નું લેવલ ક્રોસ થાય છે એ પછી અહીંયાથી એક સ્ટ્રોંગ રેલી આપણને એક્સપેક્ટેડ છે. સો ટાટા મોટરમાં કન્ડિશનલ બાય છે 415 ની ઉપર ક્રોસ થાય છે એ પછી આપણે લોંગ કરવાનું રહેશે 450 ના ટાર્ગેટ માટે. સો બજાજ ઓટો અને ટાટા મોટર અમારા પ્રિફર્ડ પિક છે. એટલે જો ઓટો માટે અહીંયાથી બે જગ્યાએ